ભીડે માસ્ટરની જેમ તમારા ફોનમાં પણ એક ઈમેલ આવી શકે છે જેમાં લખ્યું હોય છે કે તમને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી છે અથવા તો કોઈ મોટું રિવોર્ડ મળ્યું છે, પણ હકીકતમાં આ બધું એક ઈમેલ ફ્રોડ હોય છે. ભીડે માસ્ટરને તો જેઠાલાલે બચાવી લીધો, પણ તમને કોઈ જેઠાલાલ બચાવવા આવશે નહીં. એટલે જ કહું છું કે 2026ના આ ડિજિટલ જમાનામાં ઈમેલ ફ્રોડથી બચવા માટે આ 3 વસ્તુ ખાસ ધ્યાને રાખજો. જો ઈમેલમાં લખ્યું હોય કે આ મેલ બેંકમાંથી છે પણ સેન્ડરનું આઈડી @gmail.com @outlook.com કે કોઈ રેન્ડમ મેલ આઈડી હોય તો સમજી જવું કે આ મેલ ફ્રોડ છે. કારણ કે બેંક હંમેશા પોતાના ઓફિશિયલ ડોમેન પરથી જ મેલ કરે છે, જેમ કે @bankname.com. બીજું, સ્કેમ વાળા મેલમાં હંમેશા તમને ડરાવવામાં આવે છે, જેમ કે આજે જ KYC કરો નહીં તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ જશે. પણ ખાસ યાદ રાખો, બેંક ક્યારેય આવી ધમકી મેલ પર આપતી નથી. ત્રીજું, લિંક પર ક્લિક કરતા પહેલા 1000 વખત વિચાર કરો. કોઈ પણ લિંક પર ક્લિક કરીને તમારો યુઝર આઈડી, પાસવર્ડ કે OTP ક્યારે શેર ના કરો, કારણ કે સ્કેમર્સ આવી ફેક લિંકથી જ તમારી બધી ડિટેલ ચોરી કરી લેતા હોય છે. ભીડે માસ્ટર તો બચી ગયો કારણ કે તેને જેઠાલાલ મળી ગયો, પણ તમને બચાવવા માટે તો આવી અવેરનેસ જ જરૂરી છે. આ વિડીયો સેવ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂરથી શેર કરજો, કારણ કે એક નાની એવી ભૂલથી લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આવી જ ફાઇનાન્સ અને ફ્રોડ અવેરનેસ માટે મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.